પૈસેથી દુઃખ નથી મટી જતું. એટલે એમ કે ભગવાન આપણે લાખ આપી 2 લાખ આપણે મટી જાય, ખોટી વસ્તુ ના મટે. પણ તમારો ભાવ દેવ પ્રત્યેનો થાય તો જ મટે. કે મારે તો તું તારો નિકાલ કરીને જ રહેવું છે ને, ભલે તું ખાલતી તો દુઃખ મટી જાય. વિશ્વાસ તમારો. હવે બોલવાનું તમને પૂછો હા ના જવાબ આલો. કોઈ એવું કહેતું હોય કે મારું 50,000 વેણું વાળાનું દુઃખ મટી જાય તો મટે નહીં. આપણે કોઈકના ગુના કર્યા હોય તો એ ગુનાનું આપણે સોલ્યુશન તો કરવું પડે, માફી તો માંગવી. એટલે દેવગતિની તકલીફ આવી છે, બહુ કગર્યો છું, માતા કલમ આવતી નથી. કેમ કે કેટલી બધી કાઈ થઈ છે તમારા ઉપર, જબરદસ્ત કાઈ. ત્યાંથી તમારે કોઈ ગુનો થઈ ગયો હોય એવું પણ બની શકે. એવું જરૂરી નહીં ના થાય, કોઈના આડા ભોડે થઈ જાય, કોઈને સીધી લીટીમ થઈ જાય. કોનું નામ ઓગણી બને તો અખ્તર બને. ઉમેશ છે. ઉમેશ છે. સદી કુના ઘર બેહી છે ભાઈ? વખો સદીનો. દીનો વખો છે. સદી ભેગું એક દેરું હોય. અને એ દેરું છૂટું પડ્યું છે અને એ વખો હાલ સર. એ દેરાનું નામ હું હાલ નહીં કહું. ભાઈ તમારા ઘેર અજવાળું થશે ને ત્યારે કઈ દે આવે. પણ સદીના ખાતાનો વખો છે, એક બાળ સિકોતરનો વખો છે. ભાઈ કાકા સતી માતાની વાત કરી, તમારા ઘેર બેઠો એનો ભૂવો કોણ? હું સદી માતા બોલો ભાઈ. એટલે વખો છે. બોલ મારે એવું કેવું છે ભુવાજી? પૂછો. અલ્યા કઈ કહેવું નહીં ભાઈ. મારે આ વખા જેના છે તાણા? પેલા વખા હું ઘરે રાખે લે. પચ્ચમ શું કરવા માંડી? કારણ તો હશે કોઈ ને. કારણ તો હશે કે તારું હંગાના ધેરાનું બગાડ્યું, કોઈનું બગાડ્યું. કાનું અને બનાવી બિહારી પૂજે છે તો તારો વખો છે. એ તો ના પાડવી હતી કે ભાઈ મુની દેવું. હા. એ સતી માતા બિહારી કરી. એનો ભોગ કોને કર્યો? ભૂવો બનાવેલો છે. તરત કોને કર્યો? પછી મેરડી માનો કરી. બીજું ના. ના બોલ. અહીંયા તમે મારા જોડે આયા, મારા ગોતવાની ફરજ છે. તમારે જેટલો પૂછો ને એટલો જ જવાબ. મારું કામ બીજા જેવું નથી કે તમે બોલો ને હું કહી દઉં હા એ રીત છે જો હડો, એવું નથી. હું ગોતીશ, મને નહીં ખબર પડે તો હું કહીશ. આ નામનો જવાબ આલવાનો, વિગત નહીં કરવાની કોઈ. સદીનો ચોલ્લો થયો તો એ નહીં વ્યક્તિને મેલડીનો ચોલ્લો કર્યો તમે? ના થાય. ના થાય. એક ના બીજો ફળનો ના થાય. તો ધીરું તમને રમાડી જોઈએ પાકું છે. એકનો ચોલ્લો બીજો ના થાય. પછી તો એક મેણ હોય એમાં 2 તલવારો જાય. ના થાય. હા, ચોલ્લો થાય ક્યારે થાય કે સદી ભેગું મેળી હંગાતનું ધીરું હોય તો તો. પણ એ હા નહીં. નહીં. લગવાડ હોય તો અને આટલે આ દેરાનો નોનો વટી પડી. ભાઈ કે માં સદીને મેરડીને વટી પડી છે, મારી ઓનું નામ 14 કર્યું. 14. કોને વટી પડી? સદી. હા, અને બાળ સિકોતર જેવું તેવું દેરું નથી ભાઈ. ભાઈ લોભે લખાયેલું છે લોહીના સંબંધનું. હમ. અને તમારું આગવું નથી. બાળ સિકોતર. 12 તમારો લોભાનું છે. આ પેલું જગ્યા ખાલી પડી છે ને વાડો કરી. સર હા, ગામની વાત. ગામની વાત. એમના ગામની જ વાત કરું છું. પેલો વાડો ખુલ્લો પડ્યો છે એની વાત. હશે એમાં હશે. એ મારી દેવી. તમારા ગામમાં ત્યાં 3જા નંબરની ગલીમાંથી જે નવેડી પડે કોનો રસ્તો જાય છે? એ મારી દેવી. હશે. છે ભાઈ છે.
આ તમારા ત્રણ ઘરના અમે ડેરું બેઠું કોનું તમારું શું બીજા કોઈ નહીં? ગામડે હા સર દેરું કોઈ કોણ તમારું નહીં ભલે ના રહ્યું. દેરી મંદિર છે ખાલી કોઈ બેઠી છે ને મંદિર હાથ. એ જ મંદિર હાચુમાં ઘણી પાકી માં. એક જહુ જેવી માતા ગોતવી પડશે એવું માતા કહું છું. અમે આગળ જગતના છેડે જજો જહુનો વખો છે. ભાઈ ભાઈ અમે 12 અગરબત્તી હાલતા બંધ કરી દીધી. હા જહુનો વખો જહુ વેટોણી છે. હા મારી ખાતાની હાથનો વખો ચમ આલે છે તારે બેહું બેહનું લઈ લે. બેહણું લઈ લે બોલ તું. છૂટી પાડી છે એટલે વાત છે જેરું છે છૂટું પડી એટલે વખો આવ્યો. અરે એ બાર શીખો તો બેહાડો. બાળ પછી એ ફઈ હોય બૂન હોય સોડી. તમારા દાદાના કુટુંબની વાત કરું છું. હવે અમારા દાદાના કુટુંબમાં તો નહીં થઈ પણ અમારા દાદાના પેલા કુટુંબ ખરા ના એ તો ધૂણવા આવશે બાર શીખો. હા એ બધું એ તો બધી ચોખવટ કરશે બરાબર. છે એટલે કે છે તમારા નીના શું શેડો અડે છે હા હા એ દેરું કે છે આપણે ચિંતા આપણે કરવાની કરવાની જરૂર નહીં આપણે તો દવાખાના આપણે તો એક જ મટવું જોઈએ. મટવું જોઈએ. હાલ એકો દવા દેરા લઈને હાચા બધાય. મટવું. ભલે મેં તમારા પાસે અડધો કલાક બગાડ્યો હા. મટો તો સાચું કહેવાય. હાચી. મટર તો